અનાદિકાળમાં બધા સાથે સંબંધ બાંધ્યા, તો પ્રભુ સાથે સંબંધ નથી બાંધ્યા. પ્રભુ સાથે સંબંધ બાંધો એટલે જીવ તત્વ સાથે સંબંધ બાંધો. જળ સાથેનો સંબંધ તોડવો. અનાદિકાળથી જળ સાથે જ આપણો સંબંધ હતો. જેમ સ્ત્રીને જન્મથી જ પિયર સાથે સંબંધ હોય એ રીતે, પણ પછી એ સંબંધ તોડી જેમ પ્રિયતમની પાછળ જાય છે તો એને સંતાનની પ્રાપ્તિ થાય છે. એમ આપણે પ્રભુની પાછળ જઈએ છીએ તો સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. આપણે પ્રાપ્તિ થાય છે એમ નહીં, આગળ જતા અનેકને પ્રાપ્તિ કરાવી શકીએ છીએ, એમાં નિવૃત્ત બની શકીએ છીએ. બસ આ જ આપણું લક્ષ્ય અને ધ્યેય, સ્વરૂપની પ્રાપ્તિ. એટલે એના માટેની આ ક્રિયા એ અતિ ગંભીર ક્રિયા છે. જ્યાં સુધી આ પુનર્બંધક ન થાય ત્યાં સુધી આ ક્રિયા ના. અપુનર્બંધક એટલે ખબર જ છે, મોનિયાની ઉત્કૃષ્ટ સ્થિતિ હવે ક્યારે પણ નહીં બાંધે. લગભગ અંત કુટાકુટીમાં જ મળે તો છે. અંત કુટાકુટીમાં આવ્યા પછી જ, અંત કુટાકુટીમાં આવ્યા પહેલા તો અભવ્યની જેમ ક્યારેક દ્રવ્યથી મળે. અપુનર્બંધકને પૂર્વજ રૂપત્વ તરીકે કે યોગ્યતા તરીકે? અપુનર્બંધકને પૂર્વજ રૂપત્વ તરીકે કે યોગ્યતા તરીકે? શું પૂર્વજ રૂપત્વ તરીકે કે યોગ્યતા તરીકે? પૂર્વજ રૂપત્વ તરીકે નહીં, પાછી યોગ્યતા તો આવી જ જોઈએ ને. અધિકારી પણ ક્યાંથી આવી જશે? અધિકારી પણ આવી જ જાય એવું કઈ નહીં. આવી જાય તો બધા શાસન મળે કઈ પણ લાગે આ પુનર્બંધકની સ્થિતિ આવી ગઈ, પણ ધીરે ધીરે આગળ વધે. પેલા અન્ય દર્શનોની અંદર આત્મતત્વની ખોજ કરે, એમ કરતા કરતા પહોંચે. બધા સીધા જ પહોંચ્યું કઈ નથી, કોક જ પહોંચે. ઘણી એમ થાય બળદેવ માતાને પુનર્બંધક તો ક્યાં મળ્યું હશે? એને એ જ ભાવમાં છે. અનાદિ નિગોદમાં તો મોનિયાની ઉત્કૃષ્ટ સ્થિતિ જ હશે. ત્યાંથી નીકળ્યા પછી જ ઓછી થઈ હશે. એટલે મૂળમાં તમે મોહની પ્રગાઢ જે સ્થિતિ છે, જેમાં જડથી ચેતન પૃથક છે, એવી કલ્પના જ નથી આવતી. એમાંથી બહાર આવે છે, ચૈતન્યની ઝાંકી થાય છે. પછી એને મેળવવા માટેની જિજ્ઞાસા થાય છે. પછી આ અધિકારીત્વ આવે છે. ઉચિત પ્રવૃત્તિની બધું જે છે ને, જીવ સાપેક્ષતા આવ્યા પછી જ આવે. જળ સાપેક્ષતા હોય ત્યાં સુધી ઉચિત પ્રવૃત્તિ નથી આવતી. પ્રભુ બહુ માન બી નથી આવતું ને. આ ત્રણ હોય એટલે બહુમાનીનો વિધિ પરા એમાં બાંધછોડ ના કરે.
અને ઉચિત વૃત્તિ પાછી. જે સમય જે કરવા લાયક છે એ કરે. કમસે કમ કોઈને હાનિ ન પહોંચાડે. હવે આ જોઈને જ ગુરુ આપે અને તો જ એને પછી આરાધ્યું કહેવાય, પ્રભુ પરનું અમને બહુમાન છે નક્કી કહેવાય, લોકસંજ્ઞાનો ત્યાગ કર્યો કહેવાય, લોકોત્તર માર્ગ પસંદ કર્યો કહેવાય, ધર્મના આચારપણાને સેવિત કર્યું કહેવાય. ગુરુ પણ ગમે તેને ગમે તેમ આ બધું ના આપે. નૌકાર આપવો એ અલગ ચીજ છે. ચક્રસ્તવથી યોગ્યતા જોઈને જ આપવાની પ્રવૃત્તિ થાય. કારણ કે આ સિવાય બીજો કોઈ ઇતનો ઉપાય જ નથી. જો આ સિવાય તમે કરો ને તો આની કિંમત ઘટે. કારણ કે બહુમાન ન હોય, વિધિમાં તત્પરતા ન હોય અને ઉચિત પ્રવૃત્તિ ન હોય તો એને ચૈત્ય વંદનાનું ફળ મળતું નથી. જેમ જમીનમાં ખાર ન હોય, સારું ખાતર નાખેલું હોય તો વાવેલું બીજ ઉગે, ઉખડ ભૂમિમાં નાખો તો વળી જાય. કદાચ અપવાદથી કોઈને આપે તો એમાં પણ સૂત્ર અબાધયા. એટલે આગમમાં જે કહ્યું છે એને બાધા ન હોય એવી રીતે ગૌરવ લાગો વિચારીને કે આજે ભલે નવા નથી પણ આવી જશે થોડા ટાઈમમાં. એ આના પ્રભાવથી જ લાભનો સંભવ વધારે છે અને નુકસાનનો સંભવ ઓછો છે. અધિક દોષની નિવૃત્તિથી શુભાનુબંધી મહાસત્વવાન વ્યક્તિ જ એનું સેવન કરતી હોય છે, ગમે તે નહીં. તો એ અપવાદ પણ ઉત્સર્ગનો જ ભેદ છે. પણ સૂત્રમાં બાદ આવે ગૌરવ લાઘવ નો વિચાર ન હોય તો એ અહિતકારી છે, અહિતાનુબંધી છે, પરમ ગુરુની લઘુતા કરાવનાર છે. પરમાત્મા એવું કઈ કરવું એ તુચ્છતા, તુચ્છ વ્યક્તિના આચરણ જેવું છે. અપવાદ પણ સૂત્રથી અબાધિત, લાભ વધારે, એ બધું જોઈને જ અપવાદનું સેવન કરાય. જો આપણે દીક્ષાય છે ને અમુક રીતે તૈયાર હોય એ રીતે જ અપાય. એટલે સિદ્ધસિંહ જેવા જુગારીને સિદ્ધિ આપી દીધી ને ગુરુ મહારાજે. બે દાડા રાખ્યા વિના. હા, ત્યાં ગૌરવ લાગવાનો વિચાર છે. લાભ થવાનો સંભવ વધારે છે. ગુરુ પાસે એ દ્રષ્ટિ હોવી જોઈએ, સામી વ્યક્તિને ઓળખી શકે ને એ રીતે આપી શકે. એમાં લાભ થતો જ હોય છે એ રીતે. એક ભિખારીને ગુરુ મહારાજે બાધા આપી દીધી, તારે રોજ પ્રભુના દર્શન કરવા.
આપણે સ્તુતિ કરવી છે. દેખાય ને ક્યાં દેરાસરમાં મોકલવાનું. મને લાગ્યું કે લાભ થશે, અને હકીકતે જેનામાં યોગ્યતા હોય ને એને જ એ વાત ગમે. પાછી એ તો ગમે જ નહીં. કે બધા ભીખાઈને ગમે એવું કઈ નથી હોતું. તો કહો તોય ના જાય, સાહેબ ના જવાય. જવું ને તો અહીંયા મને ચોર જ ધારે ભિખારી છું એટલે એમ કરીને પણ ન જાય. બાના બહુ ડાપણ ભર્યા બતાવે, પણ મૂળ યોગ્યતા નથી જવાની, એની ઈચ્છા જ ના થાય. એટલે અપવાદ માર્ગનું જે સેવન કરે ને એ સંસારના સાગરમાં તરવા માટે તણખલું પકડવા જેવી વાત છે. તણખલાથી આજ સુધી કોઈ તર્યું નથી. એ પ્રભુના વચનની ગંભીરતા, પ્રવચનની ગંભીરતા એ જોવી. અન્ય દર્શનો અને પ્રભુનું દર્શન એની તુલના કરે. એ દર્શનોમાં શું છે, ત્યાં કઈ રીતની યોગ્યતાઓ સ્વીકારી છે એ પણ જોવે. આપણે જ આ બધી ક્રિયાઓ માટે આવી શરતો મૂકીએ છીએ કે બીજે પણ છે? તો લગભગ દરેક દર્શનમાં સાધના માર્ગમાં આવી બધી શરતો હોય જ છે. એટલે કે આપણે કંઈ નવું જ કરીએ છીએ એવું કંઈ નથી. સ્કૂલમાં પણ અધિકારીઓ એને જ પ્રવેશ કરાવે છે, અને અધિકારીને પ્રવેશ આપતા નથી સ્કૂલમાં. એમ દરેક જગ્યાએ પહેલા ઇન્ટરવ્યુ, પછી જ પ્રવેશ, એ સિવાય નહીં. આટલું જાવ ને લખે છે ઘણા કે ધર્મમાં વળી એટલું શું જોવાનું હોય, કલ્યાણ જ કરવું છે ને, જ્યાં આવે ના વાંચ્યું. તો ઘણા હોય છે એટલે કે છે કે ના, અધિકારી સામે તો છે ધર્મ દેશના પણ ના કરાય. પેલા જોવું પડે આપણા વાળાને કેટલી યોગ્યતા છે, એટલે એને પછી ગંભીર દેશના ન કરે. ખેંચવા માટેની દેશના કરે શરૂઆતમાં, ધીરે ધીરે આવે ટેવાય, પછી ધીરે ધીરે મૂળ દાર્શનિક વાતો શરૂ કરે. અને અન્ય દર્શનો જોવા, અને એ દર્શનથી જૈન દર્શન એટલે પરમાત્માનું દર્શન કઈ રીતે અધિક છે, કઈ રીતે વિશિષ્ટ છે એને જોવું. પછી વ્યાપ્તિ અને અવ્યાપ્તિ જોવી. એ બધા જૈન દર્શનમાં સમય શકે છે, પણ જૈન દર્શન એમનામાં સમાતું નથી. પ્રભુના દર્શનની એમનામાં અવ્યાપ્તિ છે, અને એમની પ્રભુના દર્શનમાં વ્યાપ્તિ છે. દરેકના મતે પ્રભુ દર્શન સ્વીકારે છે. આત્મા નિત્ય પણ છે, આત્મા અનિત્ય પણ છે, આત્મા ભિન્ન પણ છે, આત્મા અભિન્ન પણ છે, આત્મા સર્વવ્યાપી પણ છે, આત્મદેહ વ્યાપી પણ છે. અન્ય દર્શનો જે એક એક આગ્રહ એટલે કે કુટસ્થ બ્રહ્મ છે, બધે જ છે, સર્વમ કલ્વિદમ બ્રહ્મ. આમ બધા અલગ અલગ મતો છે, પણ એ બધા અહીંયા આગળ સમાહિત થઈ જાય છે. એમનામાં આ મત સમાહિત નથી થતો.
ને જેનામાં બધા સમાય બાપ, જેનામાં બાપ ના સમાય એ દીકરો. 10 દીકરા હોય ને તો મા બાપ સમાય નહીં, મા બાપના ઘરમાં 10 દીકરા સમાય. એટલે પ્રભુના દર્શનમાં બધા દર્શન સમાય અને એ બધા દર્શનમાં પ્રભુનું દર્શન ના સમાય. એ રીતે આ દર્શન કેટલું વ્યાપક છે, બધાને સમાવનારું છે. યદિતવ્યમ ઉત્તમ નિદર્શનમ. છેલ્લું આ કયા મહાપુરુષોએ પ્રભુની આજ્ઞા પાલન કરી અને કેવી રીતે પોતાનું ઉત્તમ કલ્યાણ પ્રાપ્ત કર્યું એનું પરિશીલન કરવું, એ કહેવું, એ સાંભળવું, સંભળાવવું. હકીકત એ છે આ જ કલ્યાણનો માર્ગ છે. આ રીતે અપવાદનું સેવન, જો એમાં ગૌરવ લાગે વગેરે ના હોય, સૂત્રની સંમતિ ના હોય, તે ડુબાડનાર છે. પ્રવચન અતિ ગંભીર છે, તમે માનો એટલું ચીજનું નથી. એક નૌકાર જ કેટલો ગંભીર છે ખબર છે? એના પર કેટલી બધી ચૂંટણીઓની ટીકાઓ પ્રાચીન કાળમાં હતી. પાતાળમાં ધર્મેન્દ્રના બહુ મોટો જ્ઞાન ભંડાર છે. સ્ફટિકની અભરાઈઓમાં લખેલા પુસ્તકો છે, ઓરડાના ઓરડા ભરેલા છે એનાથી. કોઈ સાધક ત્યાં પહોંચ્યો, પૂછ્યું આમાં શું છે? ધર્મેન્દ્ર જવાબ આપ્યો કે માત્ર નૌકારની જ, નૌકારનો જ અર્થ બતાવવા માટેના આ બધા જ ઓરડામાં, 7 ઓરડામાં ગ્રંથ ભરેલા છે. બધા માત્ર નૌકારને સમજાવવા માટે જ છે. આપને કેવી રીતે ખબર પડી? ચલો, એટલે જ મહાસૂત્ર સ્કંદ ગયો ને એને. દેખાય છે 68 અક્ષર, સાવ સીધું સાધું, પણ એ અક્ષરના સંયોજનની અંદર અસંખ્ય શક્તિના કેન્દ્રો ખોલવાનું સામર્થ્ય છે. કયો ઉચ્ચાર કઈ રીતે કરવાથી શું થાય, તો ઘણું બધું એની અંદર પ્રગટ કરવામાં આવ્યું છે. ધર્મેન્દ્રની લગભગ પરંપરા જ નૌકારના ભક્ત તરીકેની રહી છે. પહેલાના ધર્મેન્દ્રની પણ એવી કંઈક વાતો આવે છે. અમુક દેવો જે છે ને એ પરંપરાથી જ નૌકારના ભક્ત છે. પેઢીઓથી છે. આ નૌકાના ભક્ત જ્યાં હોય ત્યાં એ લોકો સાનિધ્ય કરતા જ હોય છે. તો ઉત્તમ મહાપુરુષો એના ચૈતન્ય કીર્તન દ્વારા અમારે ચાલવાનો પ્રયત્ન કરવો, બસ આ કલ્યાણ માર્ગ છે. અર્થ પ્રવચન ગંભીર છે એટલે શું છે? ગંભીર હોય વ્યક્તિ અને ત્યાં બધા સમાઈ જાય. છીછરા ત્યાં કોઈ સમાય નહીં. સાગર ગંભીર છે અને બધી નદીઓ એમાં સમાઈ જાય છે. નદીઓ માટે કોઈ ગંભીર શબ્દ નથી વપરાતો, સાગર માટે જ ગંભીર શબ્દ વપરાય છે. અહીંયા આગળ કષ્ટ, તાપ અને છેદ બધામાં પ્રભુના વચનો પાસ થાય છે. જેવું કે છે એવું જ આચરે છે, એનું જેવું ફળ કે છે એવું મળે છે. બોલે શું, કરે શું, એની કોઈ કિંમત નહીં.
પ્રભુએ અહિંસાનું મુખ્ય લક્ષ્ય આપ્યું, પણ એમાં એકાંત નથી. અહિંસાનું મુખ્ય લક્ષ્ય એ કોઈ પણ જીવની પીડા થાય એવું તમારે ન કરો. છતાં ધર્મ કાર્ય માટે થતી પીડા એ ગ્રસ્ત માટે શું કહેવાય એને અધિકૃત કરી છે, સાધુ માટે નહીં, પોતપોતાની ભૂમિકા એ. ગ્રસ્ત મંદિર બાંધે એને માટે ધર્મ છે, આપણે બાંધવા જઈએ તો ધર્મ છે. એટલે અહિંસાની વ્યાખ્યા પણ લચીલી છે. જેનાથી આત્માની અહિંસા સધાતી હોય એવી કદાચ બાહ્ય હિંસા થોડી થતી હોય તો લાભ વધારે છે, તો થોડું નુકસાન કરીને પણ ધંધો કરીને લાભ વધારે કમાઈ લેવો. થોડા મરે ને થોડા મરવાથી લાખો બચતા હોય તે થોડા મરે નુકસાન ના ગણાય, લાખો બચે નફો કહેવાય. એટલે ક્યાંય આગ્રહ નથી, સિદ્ધાંત આપ્યા પણ ફ્લેક્સિબલ અને પ્રેક્ટિકલ. બીજા બધા જે છે ને એ આગ્રહમાં આવી જાય છે. અહીં એક વાત ધ્યાનમાં રાખવાની, આગ્રહ આવ્યો ને આમ જ એટલે ચીન શાસન ગયું, સ્વશાસન આવ્યું, નિજ શાસન. અને તો જ ક્લેશ ઉત્પન્ન થાય, નહીં તો ક્લેશ ના ઉત્પન્ન થાય. કેટલીક વસ્તુમાં આગ્રહ રાખવો પડે, હમ? કેટલીક વસ્તુમાં આગ્રહ ના રાખવો પડે. શેમાં આગ્રહ રાખવો પડે સમજાવો મને. વ્રત પાલન છે કે હા, વ્રત પાલન છે, જેને સ્પર્શ ન જ કરવો એ આપણું રથ, બરોબર ને? તમે જઈ રહ્યા છો, સ્ત્રી ડૂબી રહી છે, બીજું કઈ બહાર કાઢનાર નથી, તોડીને બહાર કાઢવી કે નહીં? તો પેલું શું થાય, આ સાધુઓ કેવા ક્રૂર છે, મને ડૂબતી જોઈ, હું બૂમાબૂમ કર્યું છે મને બચાવો, અને છતાંય મને બહાર કાઢી નહીં. અને એ ભાવમાં મરી જાય તો શું થાય? બીજા ભાવમાં પ્રભુના શાસન પ્રત્યેનો ભયંકર દ્વેષ ઉત્પન્ન થાય ને એટલે ડૂબી જાય ને કાઢી નાખે. એટલે એટલો અપવાદ થયો પાછો. એવા બીજા પણ અપવાદો ઘણા છે. મુખ્ય શું છે? સ્વપરને પ્રભુનું શાસન ન મળે એવી પરિસ્થિતિ ના પેદી થવી જોઈએ, પેદા ના થવી જોઈએ. એ વાતનું ધ્યાન રાખવું દરેક બાબતમાં. બોધિ એટલે જીન શાસનની પ્રાપ્તિ, અને બોધિ ભ્રષ્ટ થવું એટલે જીન શાસનની પ્રાપ્તિથી ભ્રષ્ટ થવું. એટલે કોઈ બોધિ હારી ન જાય એ વાત તો સૌથી વધુ ખ્યાલ રાખવાનું છે. બોધિ દુર્લભમાં સમ્યક્તથી દુર્લભ બોધિ. બોધિ દુર્લભતા અલગ છે. બોધિ દુર્લભતાનો અર્થ એટલો જ છે, સાધુઓ પ્રત્યેનું અબહુમાન, સમરસંઘ પ્રત્યેનો અબહુમાન, સમરસંઘ પ્રત્યેનો અબહુમાન, ને તીર્થ પ્રત્યેનો અબહુમાન, તીર્થ પ્રત્યેનો અબહુમાન, ને પ્રભુ પ્રત્યેનો અબહુમાન. એટલે બધું હારી જ જાય. સમરસંઘ પ્રત્યેનો અબહુમાન એ સૌથી મોટો ગુનો છે.
એવું થાય એવું ક્યારે પણ ન કરવું જોઈએ. બસ જે રીતે બોધિ સુલભ થાય બધાને ના આપણને એ રીતે વર્તવું. બોધિની પ્રાપ્તિ શ્રમણ સંઘ દ્વારા થાય, એટલે એમના દર્શનથી થાય. બે રીતે થાય. બોધિની પ્રાપ્તિમાં મુખ્ય કારણ બે: મુનિનું દર્શન અને મૂર્તિનું દર્શન. વરઘોડો કાઢીએ છીએ પણ એટલા માટે છે. ભગવાનમાં ભગવાન છે એવું તો સમજણ આખી દુનિયાને આવે, પણ મૂર્તિમાં ભગવાન છે એ સમજણ જેને બુદ્ધિ મળવાની હોય ને જ આવે. ભગવાનને તો માને જ પૂજ્ય, પણ છદ્મસ તેવા મુનિને પણ પૂજ્ય માનવા એ થોડું આકરું ને અઘરું છે. એ તો આપણા જેવા જ છે ને. એ બે અઘરા સિદ્ધ કરે તો બોધિ મળે. જ્યાં જે ગણમાં ગચ્છમાં કે કુળમાં છું, પહેલા એના પ્રત્યેનું તીવ્ર બહુમાન. હું ભાગ્યશાળી છું કે મને આ કુળમાં સંયમ મળ્યું, આ ગણમાં સંયમ મળ્યો. કેવા બધા મારા સહવર્તી મુનિઓ કે સાધ્વીઓ કેટલા બધા ગુણિયલ છે. આ દ્રષ્ટિ હોય તો સમજવાનું કે બોથી છે, અને જો બધામાં ખામી દેખાતી હોય, અફસોસ રહેતો હોય, આના બદલે પેલા ગ્રુપમાં દીક્ષા લીધી હોત તો સારું હતું. તો ઠીક છે, સંયમ છે પણ બોધી નથી, એટલે આવતા બ્રહ્માજીને શાસન નહીં મળે. બહુ સાવધાન રહેવા જેવું છે કે આ બુદ્ધિ ના જતું રહે. બુદ્ધિતામ બુદ્ધિતામ બોધિરતિ દુર્લભા જલધિ જલ નિહિત સુરત્ન યુક્ત્યા. ત્યાં તો સમ્યક દર્શન ઉલ્લેખ નથી. સમ્યક દર્શન તત્વાર્થ સિદ્ધાનમ. મેં દ્રષ્ટાંત આપ્યું હતું ને, રાજચંદ્રના ઉપાસકોને સમ્યક દર્શન છે, તત્વાર્થ સિદ્ધ પાક્કી છે. કાંજી સ્વામીના લોકોને એ તો છે જ, પણ સમન સંઘ પ્રત્યે અવમાન એટલે બોધી નથી. અને મનુષ્યની એ વિચિત્ર પ્રકૃતિ છે, જ્યાં બેઠો હોય એના વાગ દેખાય, જ્યાં ન બેઠો હોય એ હારું લાગે. પાર્કે ભણે લાડુ મૂઠો, બધા લાડુ સરખા હોય, છતાં જમવા બેન પોતાના બનામાં આવ્યો એને એમ લાગે આ નાનો આવ્યો છે, ના અમારા બનામાં આવ્યો મોટો છે. દરેક જગ્યાએ ખામી હોય ખૂબી હોય, બંને દરેક સમુદાયમાં, દરેક ટુકડીઓમાં, દરેક વ્યક્તિમાં હોય. માત્ર ખૂબી ઉપર નજર બોધી સુલભ હોય એની હોય, અને ખામી ઉપર નજર બોધી દુર્લભ હોય એની હોય. અને આવી ગુણ દ્રષ્ટિ પ્રભુની કૃપાથી જ આવે. એટલે બોહી દયાળુ. ભગવાન પાસે કશું માંગવાનું નથી, પણ બોધિ માંગવાનું છે. દાદે ઉદ્દિચ્ચ બોહી ભય ભય પાછળ ચંદ્ર. ચૌદ પૂર્વધર પણ એ જ કહે છે ભગવાનને કે પ્રભુ જોજે હો, હું ચૌદ પૂર્વધર થઈને ક્યાંક કોઈ નાના સાધુને પણ ગુણહીન ના સમજી દેશું. એને પણ બહુમાનથી જો નૌકારી બોધિનો જ મંત્ર છે ને. બાદે તો આચાર્ય પણ નમોલો સબસ આવડમ કરે. બોધિની આ ટીકામાં ક્યાં ઉલ્લેખ આવે છે? જેની શાસન પ્રાપ્તિ લખેલું જ છે, ક્યાંય સમ્યક દર્શન લખ્યું જ નથી. શાસ્ત્રની પ્રાપ્તિ જ તો શું? પ્રભુની આજ્ઞાની પ્રાપ્તિ. તો પ્રભુની આજ્ઞા ક્યાં? શ્રવણ સંઘ પાસે છે, ભગવાન પાસે નથી. ભગવાને કહેલું કરે ને કરાવે શ્રવણ સંઘ, ભગવાન પોતે નહીં.
દહેજ સોનાના સિંહાસન પર બેસે છે, છત્ર ધરાવે છે, એ બાજુ ચામર ઢળાવે છે, અમે વેશ્યાઓ અપ્સરાઓ નાચે છે, ફૂલોની વૃષ્ટિ ચાલે છે, ભગવાન ફૂલ ઉપર જ ચાલે છે, બધાને ફૂલ ઉપર ચલાવે છે. એટલે શ્રમણ સંઘ જ આખું શાસન ચલાવે. પ્રભુ એક બોડી બનાવી દે છે જે પ્રભુની આજ્ઞા પ્રમાણે ચાલે ને ચલાવે. આપણે પ્રભુ કે કરવાનું છે, પ્રભુ કરે એ કરવાનું નથી. હું તો સોનાના કમળ ઉપર જ ચાલે છે, તો આપણે સોનાના જ બાંધવું નથી. પ્રભુ તો ચાલે છે સોના ઉપર ને બેસે છે સોના ઉપર, તો ભાઈ સોના તો કેટલું સરસ ધાતુ કહેવાય, એ તો આપણે રાખવી જ જોઈએ ને. એવું નથી કરવાનું. એટલે જ પ્રભુ સંયમ આપ્યા પછી એક શિષ્યને પોતાની પાસે નથી રાખતા, સ્થવિરોને સોંપી દે છે. સદમસ્ત સ્થવિરોને વિશ્વાસ છે પ્રભુને, મારી આજ્ઞા પ્રમાણે મારી શરણે આવેલા મોક્ષુને આ માર્ગદર્શન કરશે. તો પ્રભુ જેના પર વિશ્વાસ મૂકે છે એ શ્રમણ સંઘ ઉપર તમે વિશ્વાસ મૂકો એટલે તમે કેટલો મોટો અપરાધ કર્યો ગણાય. એટલે નાના શ્રમણ ઉપર પણ બહુમાન પ્રભુની કૃપાથી આવે. સમ્યક દર્શન ગુરુ આપે, સંકેતદાયક ગુરુ તણો પચ્ચું યાર બુદ્ધિ પ્રભુ આપે. પ્રભુના દર્શનથી બુદ્ધિ મળે છે. ગુણવાનને ગુણવાન માનવાની દ્રષ્ટિ મળે છે. ગુણવાનને ગુણવાન માટે બહુ જ કહીએ છીએ આપણે. ગુણી છે ગુણ રાગી છે દુર્લભો. ગુણવાન મળશે પણ ગુણ રાગી નહીં મળે. ગુણીને ગુણ રાગી બે તો મળવા મુશ્કેલ છે. પ્રભુનું શાસન ઉત્સર્ગ અને અપવાદ દ્વારા બોધિ પ્રાપ્તિ અને બોધિ ટકે એને જ મુખ્ય ગણાય છે. તમને ડૂબતા હો અને જહાજ મળે અને પછી એમાં તમે બેસી જાઓ, એવું છે આ બુદ્ધિ. પ્રભુના શાસનના જહાજમાં બેસવા સ્વરૂપ છે. જે શાસનની પ્રાપ્તિ થાય પછી સમ્યક દર્શન આવે, પેલા ક્યાંથી આવે? મુનિ અને પ્રભુની મૂર્તિને જોઈને અનુમોદના થાય તો બોધી બીજ પડે. આ બી સારું, સંસાર બી સારો, ત્યાં સુધી એ બીજ હોય. પછી આ જ સારું ત્યારે બોધી બની જાય. એહસાનની પેલા બોધી મળી કે સમ્યક દર્શન? પેલા બીજ મળે, બોધી બીજ. જો આપણે ક્રમશઃ જતા હોઈએ ને તો માર્ગાનુસારિતા આવે. આમાં ગપરિયાણામી બગ્ગમ સંપજામી છેલ્લું, એની ઉપર બોય પ્રિયાણામી બોય હું સંપજામી, એની ઉપર સમર્થમ પરિયાણામી વિચ્છેદમ પરિયાણામી સમર્થમ સંપજામી. પછી એની ઉપર અંદાણમ આખા લાઈન છે આપણા પ્રોગ્રામ સંચાયમાં. જે છેલ્લું છે એ પહેલું મળે પણ કહેવામાં છેલ્લું હોય છે. એમ આપણે સમ્યક દર્શનના જે 5 લક્ષણો છે ને કયા ગયા? આસ્તિક. પણ પ્રાપ્તિના ક્રમમાં જે વૃક્ષ છે ને એ ટોચ પહેલા દેખાય, મૂળ સૌથી છેલ્લું દેખાય, સાવ નજીક જાઓ ત્યારે. એટલે જે પહેલું દેખાય છે એ પહેલું નામ સમ. એની પહેલા શું હોય? સંવેગ. એની પહેલા શું હોય? નિર્વેગ. એની પહેલા શું હોય? અનુકંપા. એની પહેલા પેલા જીવ છે
એ માનો, એટલે પછી અનુકંપા આવે, મારા જેવા જ છે, એટલે સુખ દુઃખમાં સહભાગી બનો. પછી કોઈ પણ જીવને પીડા જીવાય જ કેમ આપણાથી, એટલે નિર્વેદ આવે. પછી એ જીવ પ્રત્યેની સમસંવેદના તીવ્ર બને, એટલે સંવેગ આવે, બસ હવે કોઈ પણ જીવની વિરાધના ન થાય એ રીતે જીવવું છે. પછી આવે શમ. પેલા ચિત્તથી તમે શાંત થઈ જાઓ. ચિત્તની બહુ મોટી અસર છે ને બાર. મારે તો છોકરું માં છોડીને જ જતું, મારે તો એમાં એને વાલ દેખાય છે. પેલા માર્ગ મળે, પછી બોધિ મળે, પછી સમૃદ્ધિ મળે. પહેલા માર્ગ અનુસારી થાય, એટલે સ્થૂળ જીવોને જીવ તરીકે માને, મનુષ્યોને ને બધાને, પશુઓને, અને એમને દુઃખ ન થાય એટલે વર્તે, એ માર્ગ અનુસારી. પછી જીવ માત્ર પ્રત્યે અનુકંપા વાળા એવા મહાત્મા અને કરુણાની પરમ સાગર એ મૂર્તિ, એને જોઈને આનંદ થાય, એટલે બોધિ બીજ. બોધિ બીજમાં બે જ નિમિત્તો બને છે. આ જીન મૂર્તિ, ક્યાં મુનિના વેશનું દર્શન. આ જ વાત આવે છે નામાં ઉપદેશ રહસ્યમાં, બે છોરમાં. એક અનુમોદના કરે છે, કેવા સરસ સાધુ છે. એ કહે છે કે મારા બેટા પારકું ખાવા માટે હાલી નીકળ્યા છે વગર મહેનતનું. પેલા બોધિ બીજ પડે છે, બીજા ભાવમાં એ બોધિ બની જાય છે બીજમાંથી, જો બળે નહીં તો. મુનિઓની અનુમોદનાથી બોધિ બીજ પડ્યું, અને પછી જીવન ત્યાં સુધી બળ્યું નહીં. કોઈ મુનિ પ્રત્યે બાજુ દુર્ભાવ થઈ જાય તો બોધિ બીજ બળી જાય. દુર્ભાવના કારણે મારા જો અવાજ હોય છે એવું આવી જાય એટલે બોધિ બીજ બળી. એને બળી જતા વાર નથી લાગતી, આવું અસંખ્ય વાર થાય. બીજ પડે ને બળી જાય, બીજ પડે ને બળી જાય, બીજ પડે ને બળી જાય. તેને કે આપણે નિમિત્ત આપી દઈએ. એટલે જ કોઈ સાધુ ગમે તે ભૂલ કરે એનો વરઘોડો ના ચડાવાય. કારણ કે એટલો વરઘોડો ચડાવશો તો બધા આવા હોય એવું માની લે, એટલે હજારો લોકો મોદીથી ભ્રષ્ટ થઈ જાય. એ મોટું નુકસાન છે. એટલે ગમે તે મોટી ભૂલ હોય તો પણ દબાઈ જ દેવાની, અંદર ને અંદર ચૂપચાપ એનો રસ્તો કરી લેવાનો, પણ બાર વરઘોડો નહીં ચડવા દેવાનો. દુનિયામાં પ્રવચન માલિન્ય થાય એવું બિલકુલ નહીં થવા દેવાનું. પેલા બાબતની ખાગત બહુ હતી. બે ગુરુ ને શિષ્ય માં જબરદસ્ત ખટરાગ થઈ ગયો. માંથી બંને બાજુથી નનામી પત્રિકાઓનો મારો ચાલુ થયો. હા, ગુરુ શિષ્ય વચ્ચે બહુ મોટા છે, એને ખબર પડી. તરત જ ગંભીર સાવકોને કહ્યું બંનેને વિહાર કરાવો, એકને દક્ષિણમાં એકને ઉત્તરમાં, છૂટા પાડો કે પહેલા. સાવકો જઈને સમજાવ્યું, બેન વિહાર કરાવો દીધા. પછી બધું શાંત પડી ગયું. તો બિચારા બાળ જીવો ના હાથમાં આવી બધી પત્રિકાઓ કેટલું બધું નુકસાન થઈ જાય. વાતમાં કઈ માલ નહીં હોય. કારણ તમે તો લડીને ભેગા થઈ જાઓ, પણ તમારી લડાઈ જોઈને જેવા જીનસાથી ઉભી ગયા એમને કોણ રસ્તે લાવશે? વચ્ચે એક સાધુનું એવો કેસ થઈ ગયો કે જેલમાં જ જાય. એક શાસન પ્રયોગ છે, એને ખબર પડી તો ન જ ચાલે. મુનિનો વેશ અને જેલમાં જાય. શાસ્ત્રમાં તો વિધિ જ છે સ્પષ્ટ કે જેલમાં જવું પડે તો મુનિ વેશ ઉતારીને જ જાય, બીજો વેશ કરીને જ જાય. એ વેશમાં તો ન જ જાય. પેલા આચાર્ય મહારાજ પાસે તો વગ હતી બહુ, ઠેઠ ઉપર લગાડી લાગવો, અને મને બચાવી દીધા અને વિહાર કરાવી દીધો.
બીજી બાજુ. એટલે આ પહેલું હોવું જોઈએ, મારા પ્રભુના શાસનનું ક્યાંય પણ ખરાબ દેખાવું ના જોઈએ, અને આપણને પણ કોઈ ખરાબ દેખાવા ના જોઈએ. આ દ્રષ્ટિ પ્રભુની કૃપાથી જ આવે. એટલે જ બોલી દયાનો શબ્દ આપ્યો. બધી જ જગ્યાએ પ્રભુની પાસે બોધી જ માંગી છે, સમાધિ માંગી છે, ક્યાંય સમ્યક દર્શન નથી માંગ્યું. તમારી સનથી સમકિત પ્રગટે હવે કેટલાય સ્થળોમાં આવે કે એમાં છે પ્રભુનું દર્શન, એટલા દર્શન જૈન દર્શન એટલે સિદ્ધાંત, તેનાથી સમ્યક દર્શન પ્રગટે. સિદ્ધાંત જાણો ત્યારે ત્યાં દર્શન એ લેવાનું છે, આંખોનું દર્શન નથી લેવાનું. આપણી જે દ્રષ્ટિ છે જગતને જોવાની અને એકાંત, તેનાથી જ વિશ્વને સમ્યક જોઈ શકાય છે, જેવું છે તેવું. સમ્યક દર્શન એટલે શું? જેવું છે તેવું જોવું, એ પણ સમ્યક દર્શન છે. અને સારું જ જોવું, ખરાબ ન જોવું, એ પણ સમ્યક દર્શન છે. કૃષ્ણના જીવનમાં એ જ વાત આવે છે. એની દ્રષ્ટિ સમ્યક હતી. ચરેલા કૂતરામાં એના દાંત કેવા ઉજ્જવળ છે એ જોયું. એ સમ્યક દ્રષ્ટિ છે ને, બધા એમાં પર્યાયને ન જુએ, દ્રવ્યને જુએ કે આત્મા છે, સિદ્ધ સ્વરૂપ છે. એને સમ્યક દ્રષ્ટિ કહેવાય. આત્મતત્વનું સંવેદન કરે, માત્ર પોતાના આત્મામાં નહીં, પ્રત્યેક આત્મામાં. એટલે આવું ગંભીર છે આ પ્રવચન. આ બધી વાત તો સારી છે, હું બધી જે વાત માનીને બેઠો છું ને, કે પ્રભુનું પ્રવચન કેટલું બધું ગંભીર છે, કેટલું બધું દૂરગામી છે. કોઈને પણ હાનિ ન થઈ જાય ક્યાંય, એનો કેટલો બધો વિચાર કર્યો છે. એમાંય જ્યારે છે સૂત્રો વ્યવસ્થિત વાંચીએ ત્યારે તો આમ હોવારી છીએ કે કેટલો ડીપલી વિચાર કર્યો છે, કોઈ પણ સાધુ ડૂબી ન જાય એ માટે. એક વાર મેં પૂછેલું રામચંદ્ર શ્રીમાનને, બાપજી આ બધા નમૂનાઓને કેમ વાંચવો છો? બધામાં એવા હોય ને ચિત્ર વિચિત્ર, અમુક એવાય હતા હાવ ગેલા વિચેલા જ આપણને લાગે ચોખલિયાઓને. સાહેબ કે શું કરું? રગડતા મૂકું. અહીં છે તો થોડું ઘણું ઢંકાય છે, કોઈના ધર્મમાં નિમિત્ત નથી બનતા. અમને રગડતા મૂકું તો શું થશે? લોકો એમનું અબહમાન કરશે. ગુણ હોય કે ના પડે, એમના અબહમાન સાથે વેચતું અબહમાન થશે ને. ક્યાં વેચતું અબહમાન એ બહુ ભયંકર છે. કારણ કે આપણે પામીએ છીએ ત્યારે વેચવાથી જ પામીએ છીએ. જાતિસ્પણ પણ ખાલી વેચવાથી જ થઈ જતું હોય છે, મૂર્તિની મુદ્રા જોવાથી જ થઈ જતું હોય છે. નંબર 1. નંબર 2, એમ તો રખડતા મૂકે એમને થશે આપણું કોઈ નથી આ જીવ શાસનમાં. તો થોડુંક જે બહુમાં છે એ હારી જશે, તે પ્રભુનું શાસન હારી જશે. ચલો સંયમમાં ઢીલો છે, પણ એનું બુદ્ધિ તો ના જતું રહેવું જોઈએ ને. કે તબુમાં એને ફેર મળે, હું હાથીને રાખીશ, તેને બહુમાન તો રહેશે ને. એ બાબત મેં જોયું રામચંદ્ર શ્રીમાન, જબરદસ્ત ગૌરવ લાગાવો, ક્યાંય કોઈ બુદ્ધિ ન હારે, પણ સાહેબ બહુ જ જાગ્રત હતા. એકવાર કસ્તુરભાઈ શેઠ ચિત્રભાનુને સાતા પૂછવા ગયા હોસ્પિટલ. બારણું ખોલ્યું તો અંદર નર્સ મહારાજની શું કહેવાય પાટાપિંડી કરે. કસ્તુરભાઈ તાજુ પાછા પડી ગયા. વિશાખજીના એની વાત કરી રામચંદ્રસિંહને, જો સાહેબ કેટલું નીચે ઉતરી ગયું છે આપણું આચારનું ધોરણ, કે આવા મહાન વક્તા પણ આ રીતે આ સ્થિતિમાં મેં જોયા. હું તો કે પાછો જ પડી ગયો. સાહેબે કહ્યું, કસ્તુરભાઈ બહુ મોટી ભૂલ કરી તમે. તમારે અંદર જવું જોઈતું હતું ને, વંદન પણ કરવું જોઈતું હતું.
તમે આ કર્યું એના કારણે એની શરત તૂટી જશે, ભવિષ્યમાં વેશ છોડી દેશે. હવે એને શરમ જ નહીં રહે ને, તો વંદન કરતા ને શરમ આવે. ઓહો, શેઠ મારા વેશની આટલી ઇજ્જત કરે છે, નર્સ મને ઓડીના કરી રહી છે તો પણ એને ગૌણ કરીને મને વંદન કરી રહ્યા છે. અને આ વેશ કેટલો ગૌરવવંતો છે એનો ખ્યાલ રહેતો. આ રામધૂન સિંહનો જવાબ હતો. શેઠને શાબાશી ના આપી, તમે આ સારું કર્યું. આવા ઘણા પ્રસંગો મેં જોયા છે સાહેબના. એક કોઈ દાડો ગ્રસ્તનું પક્ષ ના લે, સાધુ નો જ લે. ચોમાસામાં ભૂલ કરીને આવ્યો હોય અને સંઘ ઠપકો આપવા આવ્યો હોય તો સંઘને ઠપકો આપે. સંઘ તો સાગર છે, સાધુ કદાચ ચિત્ર વિચિત્ર આવે તો પણ એને સમાવીને સાચવી લે, એના દોષ ન જુએ. અને સાધુને ગાબડે હોય આમ જ પડતા કરતા શીખશો. ભૂલ કોણ નથી કરતું, ગભરાઈ ના જતા. આપણે તો જરાક શ્રાવકની ફરિયાદ કઈ આવી નથી અને શ્રાવકની સામે જ ખગડાયા. શિષ્ય કે શિષ્યાઓ તરત જ ઉછળી જઈએ છીએ, વિચાર જ નથી કરતા કે ઘર પહેલું હાચવવું, ઘરનું ગૌરવ ના જવા દે. ઘણા તેમ મારે કેવું કર્યું તો કે ચડી બે માથે ચડી બે દોસ્તનું પોષણ થાય. આ બધી ખોટી દલીલો છે. તમે પોતે જ જુઓ ને, પણ જે અપવાદનું તમે આચરણ કરો છો એ ચેલો આચરણ કરે તમે નથી બોલતા. જે અપવાદનું આચરણ તમે નથી કરતા એમાં જ બોલો છો ને. તમે ક્યાં પૂરેપૂરા માર્ગના આગ્રહી છો? તો તમે કરો છો એવું કરે એટલે ચાલે. બુદ્ધતા બુદ્ધ્યા બોધી નથી દુર્લભા. આ હેલ્યું નથી, બહુ અઘરું છે. પરિવાર વધારવો સહેલો છે, પણ બધાનો સ્નેહ સાચી રાખવો, પરસ્પર એકબીજાની ઉપગુણના સાચી રાખવી એ અઘરું છે. સમ્યક દર્શનના પહેલા 4 અતિચારમાં તો બહુ જાગૃત છો, પણ પછી ના સ્થિરીકરણ વત્સલ ભાવના એમાં કાચા છીએ. પેલા 4માં પાકા છે, એમાંય ગડબડ છે ઘણી. તો આ જે પ્રવચન ગંભીરતા પ્રભુના શાસનમાં ઉતરેલ ઉપવાદ દ્વારા બધાને સમાવવાની જે શક્તિ, આ બધું સમજવું એ જ કલ્યાણનો માર્ગ છે. વ્યવસ્થિત ચાયમ મહાપુરુષાણામ ક્ષણપ્રાય કર્મનામ વિશુદ્ધાશયાનામ ભવા બહુમાનીનામ અપૂર્વ અપુનર્બંધકાદીનામ. આ જે કલ્યાણ માર્ગ છે ને એ વ્યવસ્થિત છે. મહાપુરુષો કેવા? ક્ષીણપ્રાય કર્મણા. 70 કોટાકોટીમાંથી અંતક કોટાકોટી આવ્યા તે કેટલું બધું ઉતર્યું દેવું, કેટલા બધા ઓછા કર્મ થઈ ગયા, આછા જ કર્મો રહ્યા. પછી વિશુદ્ધાશ્રયાના આશ્રય વિશુદ્ધ છે. જેનું ચિત્ત અશુદ્ધ હોય એ બધા અશુદ્ધ જુએ, જેનું ચિત્ત શુદ્ધ હોય બધું શુદ્ધ જ જુએ. સજ્જન બધાને સજ્જન જુએ, દુર્જન બધાને દુર્જન જુએ. યુધિષ્ઠિરને કહ્યું, હસ્તિનાપુરમાંથી જે દુર્ગુણી હોય એને પકડી લાવો. આખા નગરમાં ફરી વળ્યા પણ કોઈ દુર્ગુણીને નકામો દેખાણો નહીં.
દુર્યોધનને કહ્યું સદગુણી પકડી લાવો. પેલાના આખા નગરમાં કોઈ સદગુણી દેખાડો નહીં અને સજ્જન દેખાડો નહીં. જે જેવો હોય એવું બધાને જુએ. જો વાત એક વાત, તમને જ્યારે સામી વ્યક્તિ ખામી વાળી દેખાય છે ત્યારે સમજજો કે તમે ખામી વાળા છો. પ્રભુને કોઈ ખામી વાળો નથી. ના, પ્રભુ બધાને શુદ્ધ જ જુએ. એ જ તો નિશ્ચય એનું છે ને. એટલે કેવડી બધા વ્યવહારમાં નથી ને, નિશ્ચય એમાં છે. એટલે જ આપણે વ્યવહારમાં ગચ્છમાં એમાં નથી લાગતું. વ્યવહારમાં તો થોડા તો જોવા વાળા જોઈએ. કચરો જુએ નહીં તો કચરો કાઢે સી રીતે. પણ એ વ્યવહારથી નિશ્ચયથી ના જુએ કચરો. બધી જ વિશેષતા હોય ગીતાર્થની. અક્ષરપ્રાય કર્મણામ વિશુદ્ધાશયાન. જેનો આશય વિશુદ્ધ છે, બધાનું કલ્યાણ થાય એવો આશય. ભવ અબહુમાની નામ. સંસાર પર બહુમાન બિલકુલ ના હોય. નિશ્ચય તો દરેક વ્યક્તિમાં હૃદયમાં રાખવાનો છે. નિશ્ચય તો હૃદયમાં રાખીને જ વ્યવહાર કરવાનો છે. આ તો કોણ ના પાડે છે? પણ રહેતો નથી ને. પોતાના માટે નિશ્ચયનો વ્યાપાર કરે, આમાં માટે વ્યવહાર લગાડે. એ કહેતા આમાં માટે વ્યવહાર લગાડવાનો છે, નિશ્ચય લગાડવાનો છે, પોતાના માટે વ્યવહાર લગાડવાનો. વ્યાપાર લગાડો છો બરોબર, પોતા માટે તો નિશ્ચય લગાડવાનો. પોતાના માટે વ્યવહારથી જોવાનું તો હું કેટલો દોષ પૂર્ણ છું. એ રીતે અને આમાં નિશ્ચયથી જોવાનું કે એનો આત્મા વિશુદ્ધ સચ્ચિદાનંદ છે. નિમિત્તના કારણે કાચ તો બહુ સરસ છે, નિર્મળ જ છે, પણ પાછળ કિચડ આવી ગયો છે. અને કિચડ દેખાય છે, એટલે કિચડ જેવો કાચ દેખાય છે. કાચમાં કિચડ નથી. અપુનર્બંધકારી નામ. એટલે હવે એવું ક્યારે આશય નથી આવવાનો કે મોહનીય કોટાકોટીથી ઉપર જાય. ફક્ત કોટાકોટી એટલે ચોથાના છે. ભાવ અબહુમાની નામ. હે ભાવ અબહુમાની નામ. ભાવ અબહુમાની નામ. ભાવ એટલે ઉત્પન્ન થતા બધા પદાર્થો, એના ઉપર બહુમાન નહીં. ભવથી ભાવ જે ઉત્પન્ન થાય છે, ઉત્પન્ન થનારા બધા પદાર્થો પર બહુમાન નથી. શુદ્ધ દ્રવ્ય ઉપર બહુમાન છે. શાશ્વતનો જ રાજ છે. શાશ્વતનો જ રાજ છે. શાશ્વતનો જ રાજ છે. આ બસ શાશ્વતનો છે, એટલે ચૈતન્ય. ભાવ એટલે પર્યાય. શુભ હોય કે અશુભ હોય, શુભને મહત્વ ના આપે ને અશુભને મહત્વ ના આપે. તમે મોઢું મચકાડો ને ગંદકીથી તો એ પણ એનું બહુમાન છે. તમે એને કંઈક વધારે માન્યું ને બીજા કરતા, બહુ એટલે શું, બીજા કરતા વધારે માનવું. ગંદકીને એક વિશેષ માન્યું ને એટલે મોઢું મચકોડ્યું ને. એટલે શુભ કે શુભ બંને માટે આ બહુમાન. અબહુમાન. એકેને મહત્વ ના આપે. સુંદર પર્યાયોને પણ મહત્વ ના આપે, અશુભ પર્યાયોને પણ મહત્વ ના આપે. જુએ બસ સાક્ષી ભાવથી. ગમા અને ગમા શુભાશુભનો ભાવ ના લાવે. ના એના ભાવ અબહુમાની કહેવાય. તમે બધા સમજો, ભાવ એટલે જન્મ મરણ એનો અબહુમાન એ નથી. એ વાત તો સામાન્ય ચાલુ વાત છે. એમાં તમારી શું પ્રેક્ટિકલ, તમારું શું પ્રેક્ટિકલ થયું? જન્મ મરણ તો છે જ, જ્યાં સુધી મોક્ષ ના જાવ ત્યાં સુધી. એટલે આ બહુમાન જન્મ મરણ નથી કરવાનું. આ બહુમાન ઉત્પન્ન થતા બધા પર્યાયો કરવાનું છે. શુભ ને અશુભના પર્યાયોમાં જ તમે ડોલતા હો છો ને નિરંતર. આ સરસ છે, આ ખરાબ છે, આ સારું છે, આ ખરાબ છે. આખો દાડો આ જ ધંધો ચાલતો હોય છે.
તુલના જ કર્યા કરતા હોઈએ છીએ, પરીક્ષા જ કર્યા કરતા હોઈએ છીએ. એમાં જ સમય વધારો આપણો જતો રહે છે, પસંદગીમાં જ અને ના પસંદગીમાં, ગમાન અને ગમ એટલે અબહુમાની નામ આ પુનર્બંધ કાળ. પહેલા જે જળ પ્રત્યેનો તીવ્ર રાગ હતો, આ મારું જ, આ જ મારું સ્વરૂપ, એ હવે નથી. એ જે બંધ છે, એ જે પકડ છે, ન પુનઃ, એ પકડ પાછી ના. પણ બાહ્યથી અર્થ એ કરીએ ઉત્કૃષ્ટ સ્થિતિ ફેર ન કરે. આધ્યાત્મિક દ્રષ્ટિએ એ છે કે કોઈ પણ ભૌગોલિક પર્યાય ઉપરનું બંધ પકડ એને છૂટી ગઈ કે આ મને જોઈએ ખાવા માટે. રોટલી મળે તો ભલે, રોટલો મળે તો ભલે, શીરો મળે તો ભલે, લાડુ મળે તો ભલે, જે મળે કઈ વાત પૂરી કરી. મૂળ ખાવા માટે જોઈએ છે, કોઈ પકડ નથી. જે પહેલા પકડ હતી, હવે એ પકડ નહીં આવે, છૂટી જશે. મોનો અર્થ શું છે? જે આપણું નથી એને આપણું તીવ્રતાથી માનવું, એનું નામ મોહ. એ તીવ્રતા જતી રહી, જરૂરત પૂરતો સંબંધ રહ્યો. જરૂર છે માટે ખાવાનું, જીભ માટે નહીં, પેટ માટે. એ રીતે આ ખુલ્લી રાખવાની જૈના માટે અને આપણે બચીએ માટે, ક્યાંય ખરાબ ન પડીએ, એ ન પડીએ, પણ જોઈ જોઈને રાગ કરવા માટે નહીં. કાણગમા કરવા માટે નહીં. આવા જે હોય એનો આ ચૈત્ય વંદનામાં અધિકાર છે. અને સંપૂર્ણ એ અનધિકાર એવ કેમ કે શુદ્ધ દેશના માટે અયોગ્ય છે. બોલો, અત્યાર સુધી જે મેં વાત કરી એ અઘરી પડી કે નહીં? સાંભળવામાં ઘણી ન લાગે તો શુદ્ધ દેશના અનર્હત્વ, શુદ્ધ માર્ગની દેશના છે એને અયોગ્ય છે. શુદ્ધ દેશના શુદ્ધ સત્વ મૃગયુથ સંત્રાસન સિંહનાદ, જેની કેપેસિટી જ નથી. કઈ પણ વાત આવતો તો થઈ જાય. ચપટી જેટલું દુઃખ હોય એને પોટલા જેટલું લાગે, અને ચપટી જેટલું સુખ મળે તો એ પોટલા જેટલું લાગે. ગાળો થઈ જાય, મને આટલું મળ્યું, મને આટલું જરાક મળ્યું, જરાકમાં ગભરાઈ જાય ને, જરાકમાં ભરાઈ જાય, ઉભરાઈ જાય. એક સૂત્ર કહેવાય. ત્યાં જઈને પ્રશંસા કરી તો 18 સાલે 2 જણા કહ્યું મારા જાતનો વ્યાખ્યાનો બાપી જ છે, તો ડિપ્રેશનમાં જતો રહે. બને જ છે, ઘેરાનું બન્યું છે. માત્ર જ્ઞાતા દ્રષ્ટા ભાવે તમે ફરજ બજાવતા હો તો જ તમારે કેમ બીજાનો અભિપ્રાય લેવાનો જ છે. કોઈના અભિપ્રાય પર તમે શું કરવા લેવાઈ જાઓ? એનો અભિપ્રાય અભિપ્રાય, જેની જેવી ક્ષમતા એવા એ અભિપ્રાય આપે. આપણે જોવાનું કે આપણે શુદ્ધ બુદ્ધિથી પ્રભુની આજ્ઞાના લક્ષ્યમાં રાખી સામાન્ય માત્ર કલ્યાણ થાય એ દ્રષ્ટિ જ બોલ્યા હતા કે મનોરંજન કરવા માટે બોલ્યા હતા અને લોકોને ખેંચવા માટે બોલ્યા હતા, એટલું જોવાનું. છતાંય પ્રભુએ કેવી રીતે બોલવું એ બધું બતાવ્યું છે. હિત, મીઠ, મધુર ને ચોક્કસ આત્માર્થી જીવોને ક્યારે પણ અણગમતું ન બને.
આપણે એ રીતે જીવવાનું. બાકી તો દુનિયા છે, 4 જણા પ્રશંસા કરશે, 4 જણા ટીકા કરશે, એટલે બેમાંથી એકેને નહીં લેવાનું, ખંખેરી નાખતા થવાનું. ગુરુ રાજી તો બધા રાજી, આપણા ગુરુમાં જ રાજી હોય, સમજવાનું બધા રાજી. ગુરુમાં જ કે તું બરોબર બોલ્યો તો બસ વાત પૂરી થઈ ગઈ. આપણે પછી બીજા કોઈનું આપણે સર્ટિફિકેટ લેવાના છે. ગુરુમાં જ કે તે ભૂલ કરી છે તો છો ને આખી દુનિયા રાજી થઈ ગઈ નાચી હોય તમને સાંભળીને, તો એ મોઢું ઉતારી નાખવાનું કે આજ ગુરુમાની પરીક્ષામાં નાપાસ થયા આપણે. શુદ્ધ દેશના જે છે ને, શુદ્ધ જીવો માટે મૃગલાને જેમ સિંહનો નાદ સાંભળે અને ત્રાસ થાય એવો ત્રાસ થાય. આજ પારનું છે, ઉપવાસ છે, હે ટાઈમ થઈ ગયો છે. આપણે એવું છે ને, ઉપવાસ હોય ને એ દાડે થોડુંક ચલાવો. બધાનો ઉપવાસ નથી. યાર આપણે તો રોજ જમીએ છીએ, પછી થોડું મેળું હેલું થાય હું વાંધો છે, તો તમારે ભેગો જ છું ને, બસ પાછળનો પાઠ છે. પાછળને આ બસ હમણાં પૂરું કરીએ છીએ. એટલે ધ્રુવસ્તાવત તો બુદ્ધિભેદ તદનું સત્વલેશ જન્મ માં શું જાય છે કે આવા જે વ્યક્તિઓ જે અપાત્ર હોય એ ઘણી વખત ઊંધું પકડી જાય, એટલે બુદ્ધિભેદ થઈ જાય, બે બરોબર નહીં. એટલે માર્ગ જે શુદ્ધ માર્ગ એ અધિકારી વ્યક્તિ સામે જ ગુરુએ કહેવો, શુદ્ધ માર્ગ કહેવો એમની ફરજ છે, પણ અધિકારી વ્યક્તિ સામે જ કહેવો, જેથી બુદ્ધિભેદ ન થાય, જે સમજી શકે કે ગુરુ કયા આશયથી બોલી રહ્યા છે. અને બુદ્ધિભેદ થાય તો પછી સત્વ તમારું એક તો થોડું જ હોય અને એ પણ ચલિત થઈ જાય, અને પછી જે કલ્પેલો ભાવ હોય એ ન મળે એટલે નિંદતા આવે. ચૈત્યવંદનાથી ચિત્તની પ્રસન્નતા મળે એ મુખ્ય વાત છે. સંસારની બધી ઈચ્છાઓ પૂરી થાય. આમાં લખ્યું અકલ્પિત કલ્પદ્રુમ અચિંતિત ચિંતામણી, એ પેલો સમજી બે તો કે બધું મળે ત્યાં, ચાય મળે અને ચિંતામણી રત્ન પણ મળે, આવું સમજી બેસે એ તો ના ચાલે ને. એટલે સમજી શકે કઈ ભૂમિકા એ શું છે, એની સામે જ આ બધી વાત કરવાની. નહીં તો એ ઊંધું સમજી બેસે તો ભારે ગડબડી થઈ જાય, પછી એનું મહામોહની વૃત્તિ થાય, અને આમાં આપણું કામ નહીં. અત્યારે પણ ઘણી વખત થાય છે. યોગ દ્રષ્ટિ સમુચ્ચયના વ્યાખ્યાનો સાંભળી ઘણા લોકોને થાય કે યાર આ ધર્મમાં આપણું કામ નહીં, ધર્મ તો બહુ અઘરો છે, આપણો દાડું ઠેકાણે ડગલે પગલામ થઈ જાય છે. એટલે દેશના આપનારા ડિપ્રેશનમાં જાય છે, દેશના સાંભળનારા ડિપ્રેશનમાં જાય છે. એ ડોક્ટરો કહે છે કે આમની દેશનામ ના જાવ તમારે, ડોક્ટરને બતાવે પછી પેલો પૂરેપૂરું એને છાનબીન કરે ને ક્યાંથી આ તમારું ડિપ્રેશન શરૂ થયું, એટલે પછી એમ જતા પહોંચે કે આ મારાના વ્યાખ્યાન નથી ડિપ્રેશન શરૂ થયું. ડોક્ટર તો પહેલા વ્યાખ્યાન સાંભળવું બધું કરે, અને અધિકારી વ્યક્તિ સામે એ આ બધું વ્યાખ્યાન કરી રહ્યા છે. જેની જીરવવાની તાકાત હોય એની હવે જ બધા વ્યાખ્યાન કરાય, ગમે તેમ ના કરાય. આખી ફેશન નથી કે આપણે કંઈક ઊંચા બોલવા વાળા છીએ એવું બતાવવા માટેનું આ કઈ રસ્તો નથી. આ તો અરસપરસનું હિત થાય એ માટેની વાત કરવાનો માર્ગ છે. નવો ઓરિયન્તાળનો સિદ્ધાંત નવો ઉચ્ચારણ બોલે સૌ સાંભળ એસો પંચર મુક્કાર સુખ આપણા મંગલાણ ચતુર્વેશી બ્રહ્મ ભવાઈ